હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો આપણે એસપી વિશેની માહિતી મેળવી હતી. આપણે એસપીમાં ચેપ્ટર નંબર 1 સેક્રેટરીના અર્થ અને તેના પ્રકારો વિશેની માહિતી મેળવી. તો હવે આપણે એસપીની પ્રસ્તાવના જોતા હતા. એસપીની પ્રસ્તાવનામાં આપણે જોયું કે માણસ છે એ સૌથી બુદ્ધિજીવી પ્રાણી છે. એ હંમેશા પોતાનો વિકાસ કરતો હોય, બધું જ કામ જાતે ન કરી શકે, એ માટે તેમને સહાયકની જરૂર પડી. શરૂઆતમાં કોઈ પણ ધંધાનો વિકાસ મંદ હતો અને ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિએ આ વિકાસની ઝડપ વધારી. ત્યારબાદ આપણે જોયું કે આધુનિક વાણિજ્યની શરૂઆત વ્યક્તિ માલિકીથી થઈ, ત્યારબાદ ભાગીદારી પેઢી, સહકારી મંડળી, સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવ્યા. કોઈ એકની મર્યાદા બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું. સમયાંતરે શું થયું તો કે યુદ્ધના કારણે રાષ્ટ્રીય ક્ષેત્રોમાં ફેરફાર થયા અને જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. દિવસે ને દિવસે નવી નવી શોધખોળે માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી બનાવ્યું. અહીંયા આપણે પહોંચ્યા હતા બાળકો, એટલે શાંતિથી લઈશું. પરિણામે શું થયું? આની આગલું એટલે રિવિઝન કર્યું કે એ સમજાશે તો જ અહીંયાથી આપણે સમજી શકું. પરિણામે તો કે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિનો ફેરફાર થતા જોવા મળ્યા. ફેરફારને કારણે શું થયું તો કે જે વિશાળકાય બહુરાષ્ટ્રીય કંપની સુધી વિસ્તરી, જેણે પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું. તો સૌથી પહેલાં આપણે જોયું હતું વ્યક્તિ માલિકી, ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળી જેને આપણે કોઓપરેટિવ સંસ્થા, સંયુક્ત રાષ્ટ્ર એટલે કે બેનું મર્જર, અને લાસ્ટમાં બરાબર બહુરાષ્ટ્રીય કંપની સુધી બરાબર આપણે બધી જ કંપનીઓને પ્રસ્થાપિત એટલે કે વિકસાવી શકીએ છીએ. આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલું હોય. હવે જો તમને અહીં એક ઉદાહરણ આપેલું છે કે તમે ટૂથપેસ્ટ વાપરતા હો, વાપરો છો કે નથી વાપરતા? તો કે યસ. બરાબર. તમે ચિપ્સ ખાતા હોય કે કોઈ પણ કંપનીનો મોબાઈલ વાપરતા હો, બરાબર, તો એ કોઈને કોઈ પ્રોડક્ટ હશે, એ કોઈને કોઈ કંપનીની જ બનેલી હશે. ટૂથપેસ્ટ તો કોલગેટ, સેન્સોડાઇન. હવે કોલગેટે તો એડે આપણા મગજમાં એટલી બધી માહિતી ભરી દીધી છે કે આપણે કોઈ શોપ ઉપર જઈ અને એવું બોલીએ છીએ કે મને કોલગેટ આપો ને. ખરેખર આને ટૂથપેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? ટૂથપેસ્ટ. શું કહેવાય છે? ટૂથપેસ્ટ. બરાબર. પણ એની બદલે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો કે કોલગેટ. બરાબર. ટૂથપેસ્ટ શબ્દ વાપરતા નથી. ચિપ્સ છે, બરાબર, તો એ છે બાલાજીની ખાઈએ છીએ. અત્યારે લેઝ, ઘણી બધી કંપનીની તમે મારા કરતાં વધારે પણ ચિપ્સ ખાતા જશો. મોબાઈલ, લગભગ કેટલી બધી પ્રકારની કંપનીઓ છે જે બજારમાં આવી ચૂકી છે. ઓપ્પો, વિવો, એલજી, સેમસંગ, નોકિયા, એપલ, રેડમી, એમઆઈ, ઓહો, લોટ્સ ઓફ. તો કોઈ પણ વસ્તુ છે એ કોઈને કોઈ કંપનીની બનેલી જ હશે. તો આવી કંપનીમાં
મૂડી જે રોકાણ કરે છે એ લોકો કંપનીના સાચા માલિકો હોય છે. ખાસ જોજો, હવે અહીંયાથી આપણે ચેપ્ટરનું ટર્નિંગ પોઈન્ટ લઈએ છીએ કે આવી કંપનીઓમાં મૂડી રોકનાર ખરા માલિકો તો શેર હોલ્ડર જ હોય છે. અહીંયા ખાલી શેર શબ્દ જ આવ્યો છે, શેર હોલ્ડર જ હોય છે. હોલ્ડર શબ્દ ઉમેરી દેજો. જેવો તો કે દૂર દૂરના દેશોમાં વિસ્તરવામાં એટલે કે પથરાયેલા હોય છે. એક શેર હોલ્ડર બીજી જગ્યાએ રહેતો હોય, બીજો શેર હોલ્ડર બીજી જગ્યાએ રહેતા હોય. કોઈ રાજકોટમાં રહે છે, કોઈ સુરતમાં રહે છે, કોઈ ભાવનગર રહે છે, કોઈ અમદાવાદ રહે છે, કોઈ બરોડા રહે છે. જે વ્યક્તિ કંપનીમાં નાણાં રોકે, એ કંપનીનો શેર હોલ્ડર છે. જ્યારે આવા શેર કંપનીનું સંચાલન કરી શકે. દરેક અલગ અલગ ગામમાં વિસ્તરેલા હોય તો સંચાલન કોણ કરશે? તો કે શેર હોલ્ડર તો કરી શકે નહીં. આ માટે કંપનીનું સંચાલક મંડળ કરે છે. કોણ કરશે કંપનીનું સંચાલન? તો કે સંચાલક મંડળ. તો ફરી પાછો પ્રશ્ન આવ્યો કે સંચાલક મંડળ ક્યાંથી આવ્યું? તો ખાસ તમારા માટે ઉપયોગી શબ્દ છે સંચાલક મંડળની નિમણૂક કંપનીના શેરધારકોમાંથી જ પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સભ્યોમાંથી થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે અહીં યાદ રાખો કે જુદા જુદા શેર હોલ્ડરો જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા છે. એમાંથી જે લોકોને કંપનીનું સંચાલન કરવું છે તેવા પ્રતિનિધિઓની ચૂંટવામાં આવે છે કે ભાઈ ચલો અમારા વતી તમે કરશો સંચાલન. અને જે લોકો અહીંયા ચૂંટાય છે તેને આપણે સંચાલક મંડળ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આવા સંચાલક મંડળ પણ રોજબરોજ સંચાલન કરતા નથી. જ્યારે જરૂર પડે ત્યારે એ આવી અને કંપનીના મહત્ત્વના નિર્ણયો આપતા હોય છે. તો ફરી પ્રશ્ન આવ્યો કે કંપનીમાં રોજબરોજનું સંચાલન કોણ કરશે? તો કંપનીમાં રોજબરોજના સંચાલન માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. એટલે ફરી પાછો અહીંયા તમને સેક્રેટરી શબ્દ ખ્યાલ પડશે. એટલે તમે અહીંથી કહી શકશો કે કંપનીમાં રોજબરોજનું સંચાલન કરવા સેક્રેટરીની નિમણૂક થાય છે. હવે આવા સેક્રેટરી કંપની વતી કયા કાર્યો કરશે? તો કે કંપની વતી કરારો કરે છે, દસ્તાવેજોનું ઘડતર કરે. કરારો એટલે કોન્ટ્રાક્ટ. ક્યાંથી કાચો માલ લેવો ને ક્યાં વેચવો. ત્યારબાદ દસ્તાવેજોનું ઘડતર, કંપની માટે જરૂરી જે કાંઈ પણ, કારણ કે કંપની એ કોઈ જીવંત વ્યક્તિ નથી, હમણાં જ શબ્દ આવશે. દસ્તાવેજોનું ઘડતર કરશે અને મહત્વના નિર્ણયો લે છે. પરંતુ કંપની જીવંત વ્યક્તિ નથી. કંપનીને તો કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. કેવું સ્વરૂપ? કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ. આ બધા જ મુદ્દાઓ કંપની જીવંત વ્યક્તિ છે કે નથી? આવો પ્રશ્ન MCQ VSQમાં હશે. એનાથી આગળ કંપનીને કાયદાએ કેવું વ્યક્તિત્વ આપેલું છે? કૃત્રિમ વ્યક્તિત્વ. આ ધોરણ 12 સુધી વારંવાર પૂછાતા પ્રશ્નો છે. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે આ ચેપ્ટરમાં સૌથી મોટી એક પાનાની પ્રસ્તાવના જ આપેલી છે.
કારણ કે સેક્રેટરી શબ્દ આવ્યો ક્યાંથી, એની ઉત્પત્તિ કેમ થઈ, એની જરૂરિયાત શું કામ આવી, એ તમને સમજાવવું ખૂબ જ અનિવાર્ય છે. તેથી આ બધા જ કાર્યમાં સેક્રેટરી છે એ સામેલ હોય છે, એટલે બધામાં એ સેક્રેટરી છે એ ઇન્વોલ્વ હોય છે. એટલા માટે કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે, અથવા તો એના માટે તમે શબ્દ વાપરી શકો મહત્વનું છે. ભારત જ્યારે આઝાદ થયો એ પછી 1956નો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને તેમાં ઉત્તરોત્તર સુધારા વધારા કરવામાં આવ્યા અને 2013માં નવો કંપની ધારો 1956નો કંપની ધારો અને 2013નો નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. અહીંયા તમારે 2 કાયદા યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. તમને પ્રશ્ન પૂછાશે કે ભારતની આઝાદી પછી કેટલા અને કયા કયા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા. એમાં પહેલું 1956નો કંપની ધારો અને 2013નો નવો કંપની ધારો. અહીંયા સુધીની તમને જે કાંઈ પણ ડિટેલ આપી છે, બરાબર, તો આ નવા પાઠ્યપુસ્તક આધારિત છે. આ આખી જ પાઠ્યપુસ્તકમાં બરાબર 2015 સુધી જે કાંઈ પણ ફેરફાર થયા છે, આ બધા જ ફેરફારોનો અહીંયા સમાવેશ કરી અને પછી જ, એટલે કે અહીંયા 2013નો જે નવો કંપની ધારો આવ્યો છે, બરાબર, એનો સંપૂર્ણપણે અમલ દર્શાવેલો છે. અને જે કાંઈ પણ નવી બાબતો છે એ આપણે એસપીસીસીના પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરેલ છે. એટલે 2015 સુધી જેટલા નીતિ નિયમ નવા બની ગયા છે એ બધા જ એનો અહીંયા આપણે સમાવેશ કરી લીધો છે. ચાલો, તો અહીંયા આપણે માહિતી મેળવશું સેક્રેટરીની. આજે તમને પહેલો મુદ્દો દેખાય છે, બરાબર, એ માત્ર ને માત્ર સેક્રેટરીનો અર્થ છે. સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં બોલીએ છીએ કેવી રીતે, સેક્રેટરી ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. બરાબર, બોલાય છે કેવી રીતે સેક્રેટરી, પણ આમ લખાય કેવી રીતે સેક્રેટરી, અંગ્રેજીમાંથી. આપણે ગુજરાતીમાં આવા વર્ડ નથી બોલતા, પણ બોલીએ છીએ ગુજરાતી ભાષામાં. ફરીવાર, સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. હવે આપણે સેક્રેટરી એવું તો બોલતા હોય, પણ સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે કયો શબ્દ વાપરીએ છીએ, મંત્રી. મંત્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો પાછો પ્રશ્ન, મંત્રી એટલે શું? મંત્રી એટલે અંગત મદદનીશ અથવા તો અંગત સચિવ. ખાસ મંત્રીનો અર્થ પૂછાશે બાળકો. મંત્રી એટલે અંગત મદદનીશ અને અંગત સચિવ. અહીંયા ફરી એક ડિટેલ આપું. અહીંયાથી આ પીપીટીથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ પીપીટીથી તમારે મુદ્દા પાડી અને સેક્રેટરીનો અર્થ તમારે ક્લાસ વર્કમાં લખવાનો છે. હવે મંત્રી કોણ રાખે? પ્રશ્ન, મંત્રી કોણ રાખે છે? તો જૂના સમયમાં રાજા મહારાજાઓ અને કોઈ શ્રેષ્ઠી હોય, જે વિદ્વાન હોય, બરાબર, એ લોકો આવા મંત્રીઓ રાખતા હોય છે. પ્રશ્ન, મંત્રી કોણ રાખે છે? રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ. તમને લોકોને હમણાં જ રામાયણ જોઈ છે, મહાભારત જોયું છે, તો દશરથના મંત્રીનું નામ જણાવો. સારામાં સારો રોલ પ્લે કર્યો છે રામાયણમાં, જે છે સુમંત. દશરથના મંત્રીનું નામ સુમંત હતું. ત્યારબાદ તમે
મહાભારત જોયું છે, એમાં તમે જોઈ શકો ધૃતરાષ્ટ્રના મંત્રીનું નામ વિદુર હતું. મોગલ સામ્રાજ્યમાં મંત્રીને શું કહેવાય છે? તો કે મોગલ સામ્રાજ્યમાં મંત્રીને વજીર શબ્દથી ઓળખાય છે. બરાબર. જેમાં કયા બે મંત્રીઓ સૌથી ફેમસ છે? તો કે જેમાં બે, બિરબલ અને અબુલ ફઝલ વગેરે જાણીતા છે. અને આ બંને અકબરના જ મંત્રીઓ છે. ત્યારબાદ તમને અહીંયા વેરી 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 મોસ્ટ આઈએમપી એક વ્યાખ્યા પૂછાય છે. સ્ક્રિબા એટલે શું? રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનારને સ્ક્રિબાઓ કહે છે. ફરી વાર કહું છું, કયું સામ્રાજ્ય? રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનારને સ્ક્રિબા કહે છે. અલગ રીતે પણ તમને અહીંયા પ્રશ્ન પૂછાય, સ્ક્રિબાઓ ક્યાં પ્રચલિત છે? તો જવાબ આવશે સ્ક્રિબાઓ રોમન સામ્રાજ્યમાં પ્રચલિત છે. હવે આપણે આપણા ટોપિકમાં આવીએ. સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ. એસપીસીસીમાં જેટલા નવા શબ્દો છે એ બને ત્યાં સુધી લેટિન ભાષામાંથી જ ઉતરી આવતા હોય છે. સેક્રેટરી મૂળ લેટિન શબ્દ સેક્રેટરિયસ માંથી ઉતરી આવ્યો છે. વેરી 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 આ આખી જ પીપીટી ખૂબ જ અગત્યની છે. ફરી પાછું કહું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. આ પણ તમારે તમારી ક્લાસ વર્કમાં લખવાની છે. સેક્રેટરી શબ્દ સેક્રેટરી મૂળ કયા શબ્દ અને કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? સેક્રેટરી શબ્દ મૂળ લેટિન ભાષા અને સેક્રેટરિયસ, ફરી શબ્દ બોલું છું, સેક્રેટરિયસમાંથી ઉતરી આવ્યો છે. હવે સેક્રેટરિયસનો અર્થ અથવા તો શું થાય? તો કે જેનો અર્થ છે ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર. જે લોકો ગુપ્ત રહસ્યોની જાળવણી કરે, જેને આપણે શું કહીએ છીએ? સેક્રેટરીનો અર્થ ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એવો થાય છે. હવે સેક્રેટરીનું કાર્ય જણાવો. અહીંયાથી એક નવો પ્રશ્ન ઉદ્ભવશે. સેક્રેટરીનું કાર્ય જણાવો. સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે છે. સેક્રેટરી અંગત મદદનીશ એકબીજાને, કારણ અંગત મદદનીશ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે મંત્રીના અર્થ પરથી. અંગત મદદનીશ શબ્દ ક્યારે આવ્યો? મંત્રીના અર્થ પરથી. ત્યારબાદ માલિક વતી પત્રાચાર કરે છે. પત્રાચાર શબ્દ ક્યાંથી આવ્યો? તો કે રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી જે લખાણ કરે, પત્ર વ્યવહાર કરે, એનાથી આગળ અંગત રહસ્યોની જાળવણી કરે છે. અંગત રહસ્યોની જાળવણી કયો શબ્દ આવ્યો? તો કે સેક્રેટરીના અર્થનો. આ બધાનો સમાવેશ ક્યાં થાય છે? તો કે કાર્યમાં. અંગત મદદનીશ, માલિક વતી પત્રાચાર અને અંગત રહસ્યોની જાળવણી કરે. છેલ્લો મહત્વનો મુદ્દો, સ્વાભાવિક રીતે જ જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતો છે એ બીજાને કહી શકતો નથી. બરાબર. ખાસ એક વસ્તુ અહીંયા નોટ ડાઉન કરી લેજો કે જે વ્યક્તિ જેના માટે કામ કરે છે, બરાબર, એની એને માહિતી કેવી રાખવાની છે? ગુપ્ત. કારણ કે સેક્રેટરી કેવો છે? ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર. બરાબર. એટલે કંપનીની તે અગત્યની બાબતો જાણતો હશે. આ અન્ય કોઈ વ્યક્તિને જણાવવાની હોતી નથી.
તો આજે આપણે સેક્રેટરીની પ્રસ્તાવના પૂર્ણ કરી. બરાબર. કોઈ કંપની હશે, એમાં રોકાણ કરનારાઓ સાચા માલિકો શેર હોલ્ડરો હોય. આવા શેર હોલ્ડરો દૂર દૂરના વિસ્તારોમાં ફેલાયેલા હોય છે, એટલે કંપનીનું સંચાલન કરી શકતા નથી. કંપનીના સંચાલન માટે સંચાલક મંડળની નિમણૂક કરવામાં આવે. બરાબર. આ સંચાલકો પણ રોજબરોજ કંપનીનું સંચાલન કરતા નથી. આ માટે તો કે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી. સેક્રેટરીના કાર્યો ફરી અહીંયા તમે જોઈ લીધા છે. બરાબર. અંગત મદદનીશ તરીકે માલિક વતી પત્રાચાર અને અંગત રહસ્યોની જાળવણી કરશે. 2 કાયદા જોયા ભારતની આઝાદી પછી. 2 કાયદાઓમાં પહેલું 1956નો કંપની ધારો અને બીજું 2013નો નવો કંપની ધારો. ત્યારબાદ આપણે જોયું સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો. બરાબર. સેક્રેટરીને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ તો કે મંત્રી. મંત્રી એટલે અંગત મદદનીશ. મંત્રી કોણ રાખે તો કે રાજા મહારાજાઓને શ્રેષ્ઠી. દશરથના મંત્રીનું નામ સુમંત. ધૃતરાષ્ટ્રના મંત્રીનું નામ વિદુર. મોગલ સામ્રાજ્યમાં મંત્રીને વજીર કહેવાય. અને 2 વજીરો છે એ ખૂબ જ જાણીતા છે, જેમાં બિરબલ અને અબુલ ફઝલનો સમાવેશ થાય છે. ત્યારબાદ રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનારને સ્ક્રિબા કહેવાય. સેક્રેટરી મૂળ લેટિન ભાષા અને સેક્રેટરિયર્સ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ગુપ્ત રહસ્યોની જાળવણી કરવા. માલિક એમનું કાર્ય અંગત મદદનીશ તરીકે માલિક વતી પત્રાચાર કરે અને અંગત રહસ્યોની જાળવણી કરે. જે લોકો માટે કાર્ય કરે છે તેની અંગત બાબત બીજાને કહી શકતો નથી. આજે આપણે આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો. આખી સમરી કરી ચૂક્યા છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. નેક્સ્ટ આપણે જોઈશું સેક્રેટરીની 3 વ્યાખ્યાઓ, તેના લક્ષણો અને તેના પ્રકારો. બાય બાય.